સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે કલ્પવૃક્ષ કિચનમાં પાપડ બનાવી રહ્યા છીએ. તમને થશે કે સ્વામી પાપડ? હા, પાપડ છે એ આપણી ગુજરાતીઓની એક ફેવરિટ વાનગી છે અને દરેક ગુજરાતી થાળીની અંદર પાપડ અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે. ન કે કેવળ ગુજરાતી પણ આખા ભારતની અંદર દરેક રાજ્યોની અંદર પણ પાપડના અલગ અલગ નામ હોય છે, પણ પાપડ તો બધી જગ્યાએ હોય છે. પાપડ અનેક પ્રકારના બનતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે જુવારના પાપડ હોય, ઘઉંના પાપડ હોય, મગના પાપડ હોય, સાબુદાણાના પાપડ હોય, બટાકાના પાપડ હોય, એ ઉપરાંત જોઈએ તો અડદના પાપડ તો બધાના ફેવરિટ હોય જ છે. તો અનેક પ્રકારના પાપડની વચ્ચે ચોખાના પાપડ છે એકદમ ઓથેન્ટિક છે અને શરૂઆત કદાચ ચોખાના પાપડ બનવાથી જ થઈ હતી અને પછી ધીમે ધીમે બીજી બધી વેરાયટીઓ નીકળી છે. મારા ફેવરિટ પાપડની વાત કરું તો મને અડદના પાપડ ભાવે, સાથે ચોખાના પાપડ અને એ સાથે જુવારના પાપડ પણ ભાવે છે. જો તમે કોમેન્ટમાં લખશો તો આપણે જુવારના પાપડ પણ ચોક્કસ રેસીપીની અંદર આપણે નેક્સ્ટમાં વિડીયોમાં આપીશું. તો આવો અમે સંતો કેવી રીતે આ ઓથેન્ટિક ચોખાના પાપડ બનાવીએ છીએ એ રીતિભાતી પદ્ધતિ આપણે જોઈ લઈએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. આવો આપણે જોઈ લઈએ કેટલી વસ્તુઓની જરૂર પડશે. રાધે રાધે. ભક્તો, આજે આપણે ચોખાના પાપડ બનાવી રહ્યા છીએ. તો અમે 1 કિલો ચોખાનો લોટ લીધો છે અને એ સાથે 125 ગ્રામ સાબુદાણાનો ઉપયોગ કરી રહ્યા છીએ. ફરીવાર કહું છું, 1 કિલો ચોખાની સાથે 100 ગ્રામથી 125 ગ્રામ સાબુદાણાનો પાવડર જરૂરી છે. એ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ બંને વસ્તુઓ. એ ઉપરાંત જોઈએ તો નમક છે એ આપણી સ્વાદ અનુસાર 3 થી 4 ચમચીનો ઉપયોગ કરીશું. જીરું આખું ઉપયોગ કરીશું અને આ જે મસાલો છે એની અંદર અમે ચીલી ફ્લેક્સ 3 ચમચી આસપાસ, મરીનો પાવડર છે અને ઉપરાંત લવિંગ છે 1 ચમચી આસપાસનો અમે લીધા છે. એ વધતા ઓછા પ્રમાણમાં આપણા સ્વાદ રુચિ અનુસાર ઓછા વધતું કરી શકીએ. એ ઉપરાંત પાપડ ખારનો ઉપયોગ કરી રહ્યા છીએ. પાપડની અંદર પરંપરાગત રીતે પાપડ ખારનો ઉપયોગ થતો આવે છે, જે કરિયાણાની દુકાન આપણને મળી રહે છે. તો કિલો પાપડની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલો પાપડ ખારનો ઉપયોગ કરીશું. એ ન હોય તો આપણે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ચોખાના પાપડની અંદર લોટ અને પાણીનું માપ છે સમજવું જરૂરી છે. હાલ આપણે આ વાટકો જોઈ રહ્યા છીએ, તો જેટલા આ વાટકો લોટ થશે એના કરતાં ડબલ આપણે પાણીનો ઉપયોગ કરીશું. તો 2 વાટકા ચોખાનો લોટ થયો છે. એ સાથે જોઈએ તો સાબુદાણા છે પણ કંઈક એટલા જ થયા હશે, અડધી વાટકી આસપાસ. લુક એટ ધીસ. તો અડધી વાટકી સાબુદાણા અને હવે આનાથી ડબલ પાણીનો આપણે હાલ ઉપયોગ કરીએ છીએ. જો આપણે 2.5 વાટકા ટોટલ લોટ થયો હતો તો સામે 5 વાટકા પાણી લઉં છું હું. 6 વાટકા પણ લઈ શકો, મતલબ 1 વાટકો પછી અલગ કાઢી લેવાનું, જરૂર પડે તો નાખવાનું, પણ હું એક્ઝેક્ટ 5 વાટકા લઉં છું. 4 અને આ 5 થોડુંક એક્સ્ટ્રા. ભક્તો, આ બધું પાણી આપણું ઉકળશે ત્યાં સુધીમાં મેં મીઠો લીમડો લીધો છે અને લીલા મરચાં છે. લીલા મરચાંનો ઉપયોગ હાલ આપણે કરતા નથી, કારણ કે અમે ઓલરેડી મસાલાની અંદર કાળા મરી છે, લવિંગ છે એનો ઉપયોગ અમે કર્યો છે. પણ મીઠો લીમડો છે એનું કટિંગ છે એ સરસ લાગશે. આ જગ્યા ઉપર આપણે કોથમીર પણ લઈ શકીએ છીએ. ઘણા લોકો પાલક નાખતા હોય છે. કોઈ પણ શાકભાજી હોય એના ફ્લેવર છે એ સારા લાગતા હોય છે, પણ મીઠો લીમડો છે એ બેસ્ટ લાગે છે. તો અમે નાખીએ છીએ. તમે નાખો છો કે નહીં એ ચોક્કસ તમે જણાવજો. જેનું કટિંગ કરી લઈએ. 5 મિનિટમાં આપણું પાણી ઉકળી ગયું છે અને એની અંદર આપણો હવે કાળા મરીનો, ચીલી ફ્લેક્સનો મસાલો નાખીએ છીએ. એ પહેલાં આપણે કહ્યું હતું કે આપણી રુચિ અનુસાર ઓછા વધતા કરી શકાય છે. પાણી ઉકળતું હશે ને એટલે થોડુંક સ્ટ્રોંગ સ્મેલ આવશે. મીઠા લીમડાના પાન નાખીએ છીએ. આખું જીરું છે, પાપડ ખાર, નમક લઈએ છીએ, ભક્તો જોઈએ છીએ તો આપણું ખીચું છે એ ઓલમોસ્ટ તૈયાર છે
પણ હજી આ હાફ કૂક થયું છે, હજી આને પૂરેપૂરું પકાવવાનું છે. આવું આપણે આગળ વિધિ જોઈએ. ભક્તો, આપણે અડધી પ્રોસેસ પૂરી કરી લીધી છે. હવે જે આ ખીચું છે એ હજી હાફ કૂક છે, અડધું પાક્યું છે, હજી અડધું એને પકાવવાનું છે. પાણીની માત્રા આપણે શરૂઆતમાં લીધી હતી એ એટલી ઇનફ નહોતી કે આપણું ખીચું છે એને પૂરેપૂરું પકાવી શકીએ. પહેલાંના લોકો છે એ અલગ રીતે બનાવતા હતા. હવે સિસ્ટમ થોડીક અપગ્રેડ થઈ છે. તો હવે આપણે આને સ્ટીમરની અંદર સ્ટીમ કરી શકીએ છીએ, અને તો પણ પાણી વગર પણ એ બફાઈ જશે. મહત્વની વાત આ છે. જો વધારે ઢીલું હશે તો પછી પાપડ વણતી વખતે આપણને તકલીફ પડશે, રાઈટ? એટલે શરૂઆતમાં પાણી આપણે ડબલ પાણી લીધું હતું, અને પછી હવે આપણે એને સ્ટીમ કરીએ છીએ. સ્ટીમ કરવાની પ્રોસેસ ખરેખર બહુ સારી છે, બહુ ચોખ્ખી છે અને બહુ જ ઇઝી પણ છે. તો આપણે હવે સ્ટીમ કરીએ છીએ. સ્ટીમરની અંદર પાણી ઉકળી ગયું છે. હવે આપણે એને સ્ટીમ કરી લઈએ. સાતથી 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈએ, ફૂલ ગેસ રાખીને. 10 મિનિટ પછી જોઈએ છીએ લોટ આપણો બફાઈ ગયો છે. આ રીતે થોડોક લોટ લેતા જઈએ અને પ્લાસ્ટિક ઉપર મસળતા જઈએ. મસળાશે તો એક રસ થઈ જશે, અને પાપડ છે એ બનતી વેળાએ ફાટશે નહીં. તો ગરમ લોટને મસળવો જરૂરી છે. અને મસળાઈ જાય પછી પાછા આપણે એને એક તપેલીમાં ઢાંકીને રાખી દઈએ. જ્યાં સુધી મસળાય છે ત્યાં સુધી આપણે લોટને પણ ઢાંકેલો રાખવો જ જરૂરી છે. આ લોટ મસળાઈ ગયો છે. 2 થી 3 મિનિટ મસળીએ તો ચિકાશ અંદર ડેવલપ થઈ જશે. અને હવે એને તપેલીમાં રાખી દઈએ, ઢાંકી દઈએ. આવી રીતે બધો જ લોટ આપણે રેડી કરી દઈએ. આ મસળવાની જે પ્રોસેસ છે ને એની પાછળનું તાત્પર્ય એટલું જ છે કે આની અંદર ચિકાશ ડેવલપ થવી જોઈએ. જો કે આપણે સાબુદાણા નાખ્યા છે એ આપણને આમાં હેલ્પફુલ થશે. ઘણા લોકોને પ્રશ્ન થાય કે સાબુદાણા કેમ નાખ્યા? કારણ કે સાબુદાણા ચીકણા હોય છે અને બફાણા પછી વધારે ચિકાશ છોડે છે. તો એના કારણે આપણે આ ચોખાની જોડે સાબુદાણા નાખ્યા, અને હાલ જોઈએ છીએ તો એટલી ચિકાશ થઈ ગઈ છે કે આપણે આને વણી શકીએ, અને ઠંડો થયા પછી પણ આપણે આને રોટલીની જેમ ઉપયોગ કરી શકીએ. ભક્તો, લોટને મસળ્યા બાદ હવે ઠંડો થશે તો કોઈ ચિંતાનો વિષય નથી, કારણ કે અંદર જે ચિકાશ ડેવલપ થવી જોઈએ એ થઈ ગઈ છે. જુઓ, આ આપણે જોઈએ છે તો બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યું છે. અને હવે તેલવાળો હાથ કરી અને આ ટાઈપના મીડિયમ સાઇઝના ડો આપણે રેડી કરી દઈએ. તમે તમારી રુચિ અનુસાર, સાઇઝ અનુસાર પાપડ કેવા આપણે બનાવવા છે, નાના મોટા, એ કરી શકીએ છીએ. હાલ હું થોડાક મોટી સાઇઝના પાપડ બનાવવાનો છું. પાપડ બનાવવા માટે પહેલાંના સમયમાં કેવું હતું કે બહેનો બધા 3-4 ઘરના ભેગા થઈ અને પછી બધાને એક સાથે જ પાપડ બનાવતા. કારણ કે પાપડ બનાવવામાં એક વ્યક્તિથી પાપડ ના બને, 2-3-4 વ્યક્તિઓ હોય તો ઝડપથી પાપડ બનતા હોય છે. તો તમે પણ જ્યારે બનાવો ત્યારે કોઈકની મદદ લેજો, નહીંતર એકલા હાથે થાકી રહેશો અને પછી તમે કહેશો, કંટાળશો, એટલે કે સ્વામીએ નહોતું કહ્યું. મેં તો કહ્યું કે ભાઈ એકલા હાથે પાપડ ના બને, એકલાથી પાપડ ભાંગે ખરા, બને નહીં. લુઓ આપણા તૈયાર છે. અમે અત્યારે હાલ મશીન દ્વારા પાપડ બનાવી રહ્યા છીએ. તમે વણીને પણ બનાવી શકો છો, તે ઉપરાંત પ્રેસ કરીને પણ કરી શકો છો. પ્લાસ્ટિકની થેલી હોય એના ઉપર થાળી દ્વારા પ્રેસ કરીએ તો પણ એકદમ સ્મૂથ છે, એટલે થઈ જશે. પણ અમે આ નવું મશીન આજે વસાવ્યું છે. બહુ ઓછી કિંમતનું છે, પણ પરફોર્મન્સ સારું આપે છે. જુઓ, આપણા પાપડ તૈયાર છે. થોડીક જાડી મેં સાઇઝ રાખી છે, કારણ કે મને એટલી ગમે છે એટલા માટે. તમે વધારે પ્રેસ કરી અને પતલી પણ કરી શકો છો, પણ બહુ વધારે પતલી ન કરવી જોઈએ. સુકાશે એટલે આમ પણ પતલી થઈ જવાની છે. ઘનશ્યામ મહારાજની જય.
જો આપણી પાસે મશીન નથી તો આપણે પ્રેસ કરીને પણ પાપડ બનાવી શકાય છે, પણ એના માટે થોડુંક તેલનો ઉપયોગ કરવો પડશે. બે પ્લાસ્ટિકની વચ્ચે કોઈ થાળી લઈએ, એકવાર ચેક કરી લઈએ, જોઈ લઈએ. આ બધું જાડું લાગે છે તો ત્યાં આપણે વધારે પ્રેસ કરીશું. જુઓ, પાપડ બનીને તૈયાર છે. અમે વેલણથી પણ ટ્રાય કરી જોઈ, પણ વેલણથી એવું સારું રિઝલ્ટ નથી આવતું જેવું આવવું જોઈએ. તો પછી અમને એમ લાગ્યું કે પ્રેસ કરીને જ બેસ્ટ રહેશે. જનરલી ગૃહસ્થ લોકો 2 પાટલીનો ઉપયોગ કરતા હોય છે. નીચે પાટલી રાખે અને પછી એના ઉપર જેમ આપણે થાળીથી પ્રેસ કરીએ છીએ એમ એ બીજી પાટલી દ્વારા પ્રેસ કરતા હોય છે, એવું મારા કેમેરામેન કહી રહ્યા છે. છેલ્લે આપણે એક મહત્ત્વની વાત એ સમજી લઈએ કે પાપડને સુકાવવા માટે પંખા નીચે સૂકવીએ છીએ તો 1 થી 1.5 દિવસ સુધી રાખવું પડશે. મતલબ 10 થી 12 કલાક પંખાના પવન નીચે સુકાઈ શકીએ. પછી 2-3 કલાક ફૂલ તડકો હોય એ વખતે એનો ભેજ કાઢવા માટે આપણે તડકાનો સહારો લેવાનો, કારણ કે આપણે આને આખું વરસ રાખવાના છે એટલે તમામ ભેજ દૂર થઈ જવો જરૂરી છે. તમે સીધા જ તડકા નીચે પણ રાખી શકો છો, પણ અમે હાલ સાંજે બનાવી રહ્યા છીએ એટલે અમે અત્યારે ઓવરનાઇટ પંખા નીચે રાખીશું અને પછી અમે આવતીકાલે તડકામાં પણ સૂકવીશું. તમે પણ બધા પાપડ સૂકવી લેજો. ચાલો મળીએ છીએ તળતી વેળાએ.